નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, દ્રૌપદી જેના 5 પતિઓ હતા તેણે સ્ત્રીઓનું જણાવ્યું કે આ 3 વસ્તુઓ ક્યારેય પોતાના પતિને ન બતાવવી ન જોઈએ, નહીં તો પતિનો નાશ થઈ જાય છે। દર્શક મિત્રો, બધું ઇતિહાસ જ્યારે પણ કોઈ સ્ત્રીના સ્વરૂપને વ્યાખ્યાયિત કરે છે ત્યારે તે માત્ર તેની કોમળતા કે સુંદરતાની ચર્ચા નથી કરતો, તે તેના ત્યાગ, તેની મર્યાદા અને તેની ગઠી સમજની પણ વ્યાખ્યા કરે છે। અને જ્યારે તે સ્ત્રીનું નામ દ્રૌપદી હોય, તે નારી જેણે 5 પતિઓનો ધર્મ નિભાવ્યો, મહાભારત જેવા મહાયુદ્ધની ચિનગારી બની અને પોતાના અપમાનની ક્ષણે ધર્મની મર્યાદા ન છોડી, તો તેના શબ્દો માત્ર ઉપદેશ નથી હોતા, પરંતુ યુગો યુગો સુધી ચાલે તેવી ચેતવણીઓ બની જાય છે। એક વખત મહાભારત યુદ્ધ પછીની રાત હતી। યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું, પરંતુ યુદ્ધની રાખમાં કેટલાક સંબંધોની ચિંગારી હજુ પણ સળગી રહી હતી। ગાંધારી અને દ્રૌપદી આ 3 નારીઓ જેમણે સૌથી વધુ ગુમાવ્યું હતું, એકાંતમાં બેઠી હતી ત્યારે કુંતીએ એક પ્રશ્ન કર્યો કે હે કૃષ્ણ, જો સ્ત્રી ઈચ્છે કે તેનો પતિ હંમેશા તેજસ્વી, બળવાન અને ભાગ્યશાળી રહે તો તેણે કઈ સાવચેતી રાખવી જોઈએ? દ્રૌપદી થોડીવાર મૌન રહી અને તેની આંખોમાં ક્રુશભાની છાયા હતી, અપમાનની સ્મૃતિ હતી અને 5 પતિઓ સાથે જીવેલા 5 પ્રકારના સંઘર્ષોની કથા હતી। પછી દ્રૌપદીએ 3 વાતો કહી કે જે આજે પણ દરેક સ્ત્રીએ જાણવી જોઈએ, નહીં તો અજાણતા તે પોતાના પતિના તેજને, તેના ભાગ્યને અને તેની ઉન્નતિને પોતે જ ડૂબાડી શકે। આજની કથા તે જ 3 વાતોનું રહસ્ય ખોલે છે જે દ્રૌપદીએ પોતાના અનુભવોનો આધારે કહી હતી। આ માત્ર વાત નથી, એક આગ્રહ છે કે દરેક નારી પાસે જો કોઈ પોતાના પતિને સન્માનિત, સમૃદ્ધ અને શાંત જોવા ઈચ્છે છે તો આ 3 વાતો ક્યારેય પ્રગટ ન કરે, કારણ કે કેટલીક વાતો જો કોઈ લેવામાં આવે તો આંખો અશાંત થઈ જાય છે, કેટલાક શબ્દો સાંભળી લેવામાં આવે તો કાનમાં અશુભતા ભરાઈ જાય અને કેટલાક રહસ્ય જો ખોલી દેવામાં આવે તો આ જીવનનો વિશ્વાસ ચૂરચૂર થઈ શકે। તો ચાલો જાણીએ કે દ્રૌપદીની તે 3 વાતો કે જે એક સ્ત્રીએ પોતાના પતિથી છુપાવી રાખવી ન જોઈએ। તે જ પતિ જેના માથે ક્યારેક રત્નજડિત મુંગટ હોય કે તે ભીખના કટોરા સુધી પહોંચી શકે। દર્શકો, બધું જ તમારો સમય નષ્ટ ન કરતા એક કથાના માધ્યમથી 3 વસ્તુઓ જાણી લઈએ, પરંતુ આગળ વધતા પહેલા તમને જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ભલે તે કોઈ કથા હોય કે કોઈ શીખ, જો તેને વચ્ચે છોડી દેવામાં આવે તો પાપની શ્રેણીમાં આવી શકે। તેથી મિત્રો, ભાઈઓ અને બહેનો પાસે વિનમ્ર નિવેદન છે કે કૃપા કરીને આ કથાને અંત સુધી અવશ્ય જ સાંભળજો। અને જો તમે સાચા સનાતની છો તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। સાથે જ કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારો આશીર્વાદ અને સમર્થન આપવાનું ન ભૂલતા। તો ચાલો હવે શ્રીહરિની કૃપાથી કથા આરંભ કરીએ। પુરાણ સમયની વાત છે। શીતલપુર નામની એક પુણ્ય ભૂમિ પર ઉદાર અને ધર્મનિષ્ઠ રાજા ઉદયપ્રતાપનું રાજ્ય હતું। રાજા વૃદ્ધ થઈ ચૂક્યા હતા અને પોતાના એકમાત્ર પુત્ર રાજકુમાર ઉદયને ગાદી સોંપવા માંગતા હતા, પરંતુ પુત્રની કેટલીક આદતો તેમને અંદરથી વ્યથિત કરતી હતી। રાજાની આત્મા પ્રજાની પીડા સહન ન કરી શકી। તેમને ભય હતો કે ક્યાંક તેમના પશ્ચાત પ્રજાને દુઃખ સહન કરવું પડે। રાજા ઉદય પોતે ખૂબ સરળ અને કરુણામય અને ધર્મ પર અડગ રહેનારા હતા। તેઓ જીવહિંસાથી ઘૃણા કરતા, સદાય શાકાહારી જીવન જીવતા, પરંતુ રાજકુમાર ઉદિતિને દરરોજ શિકાર પર જવાની આદત હતી। જ્યારે રાજા તેમની પ્રજાની વચ્ચે મોકલતા ત્યારે તે જંગલ તરફ નીકળી જતા હતા। આ જોઈને રાજાનું હૃદય વ્યથિત થઈ ઉઠતું હતું, પરંતુ તેઓ પ્રેમમાં તેને વારંવાર સમજાવતા રહેતા કે રાજા ઉદય પોતાના પુત્ર પ્રત્યે અપાર સ્નેહ રાખતા। રાજકુમારની માતા રાણી નિર્મલાના સ્વર્ગ સિધારણા પશ્ચાત રાજાએ બીજા વિવાહ ન કર્યા। તેઓ સાવકી માતાના કષ્ટમાંથી પોતે ગુજર્યા હતા। તેમના જીવનની તે પીડાને તેમણે ઊંડાણથી જીવી હતી। જ્યારે તેમના જ પિતા એક સ્ત્રીના પ્રેમમાં એટલા અંધ થઈ ગયા હતા કે તે સાવકી રાણીએ ઉદયપ્રતાપના 2 સગા ભાઈઓને વિષ આપીને મૃત્યુને સોંપી દીધા, પરંતુ પિતા એટલા મોહગ્રસ્ત થઈ ગયા કે તેમણે તે પાપીણીને કંઈ જ ન કહ્યું। ત્યારે ઉદયપ્રતાપે પોતાના જ પિતાની બંદી બનાવીને રાજ્ય સંભાળવું પડ્યું। ત્યારે જ તેમણે પ્રણ લીધું હતું કે તેઓ જીવનના 2 વિવાહ નહીં કરે। એ જ પ્રણે રાજકુમારના પાલન પોષણમાં કોઈ કમી ન છોડી, પરંતુ એકમાત્ર પુત્ર હોવાને કારણે ઉદિત લાડમાં બગડી ગયા। ઉદયપ્રતાપ ધર્મ, સાહસ અને નીતિના પ્રતીક હતા। તેમના શાસનમાં
કોઈ અપરાધ ન હતો. તેમની પ્રજા સદાય સુખી અને સુરક્ષિત રહેતી. તેમના ક્ષત્રિયો પણ તેમની મર્યાદા જોઈને ભયખા હતા. પરંતુ જ્યારે હજારો પ્રયાસો પછી પણ રાજકુમારમાં કોઈ સુધારો ન આવ્યો, ત્યારે રાજાની ચિંતા ગહેરી બનવા લાગી. ચિંતા એટલી વધી કે શરીર રોગી થઈ ગયું. પછી એક દિવસ તેમણે સૂતેલા સૂતેલા જ આ ધરતી છોડી દીધી. પ્રજામાં શોકની લહેર દોડી ગઈ અને રાજકુમારે અચાનક રાજ્યનો ભાર સંભાળવો પડ્યો. મંત્રી અને સેનાપતિએ તેમને સમજાવ્યું કે માત્ર રાજકુમાર નથી, પ્રજાપાલક રાજા છો. હવે આળસનો સમય નથી. તમારા પિતાની આત્મા ત્યારે જ શાંતિ પામશે જ્યારે તમે તેમના આદર્શો પર ચાલશો. ઉદિતે મજબૂરીથી તે બધું અપનાવવું પડ્યું જેનાથી તે અત્યાર સુધી બચતો આવ્યો. ધીમે ધીમે તેણે પોતાના બદલ્યો અને પ્રજાની વચ્ચે જવા લાગ્યો. તેમના દુઃખ સુખ જાણવા લાગ્યો. તેણે એક કર્મચારી નિયુક્ત કર્યો જે દિવસ રાત પ્રજાની સમસ્યાઓ સાંભળીને સીધા રાજા સુધી પહોંચાડે. શરૂઆતમાં પ્રજા ખૂબ જ દુઃખી હતી. તેમને લાગ્યું કે જાણે તેમની છત્રછાયા છીનવાઈ ગઈ. પરંતુ જ્યારે તેમણે જોયું કે રાજદરબારના દ્વાર તેમના માટે હંમેશા ખુલ્લા છે, જ્યારે તેમણે અનુભવ્યું કે રાજા પોતે તેમની સમસ્યાઓ સાંભળે છે, ત્યારે પ્રજાને લાગ્યું કે ઈશ્વરે રાજા ઉદય કરતાં પણ વધુ યોગ્ય એક સેવક આપી દીધો. સમય પસાર થતો ગયો, પરંતુ એક દિવસ રાજા ફરી જંગલ તરફ પાછા ફરવા લાગ્યા. જૂની આદતો ફરીથી માથું ઉચકાવા લાગી. મંત્રી ચિંતિત થયા. તેમણે રાજગુરુને કહ્યું, ગુરુદેવ, મહારાજ ફરીથી જંગલ તરફ જઈ રહ્યા છે. કૃપા કરીને તેમને સમજાવો. રાજગુરુએ કહ્યું કે કેટલાક વિકાર એવા હોય કે જે ઉપદેશથી નહીં, અનુશાસનથી નિયંત્રિત થાય છે. હવે સમય આવી ગયો છે કે રાજાના જીવનમાં સંયમના સૂત્રો જોડવામાં આવે. તેમના જીવનમાં એક સખી, એક પત્ની, એક રાણીની જરૂર છે. કારણ કે જે કાર્ય આપણે નથી કરી શકતા તે રાણી સહજ રીતે કરી શકે. રાણી જ તે શક્તિ છે જે રાજાને ધર્મના પથ પર દ્રોઢ કરી શકે. રાજા જ્યારે વન ભ્રમણથી પાછા ફર્યા ત્યારે રાજગુરુએ વિનમ્રતાથી કહ્યું કે મહારાજ, હવે તમારા જ જીવનમાં એક રાણીનું આગમન ખૂબ જ જરૂરી થઈ ગયું છે. જો તમે આજ્ઞા આપો તો પડોશી મિત્ર રાજ શંભુની કન્યા માટે એક શુભ પ્રસ્તાવ મોકલવામાં આવે. તે કન્યા આપણા મહેલની રાણી બનવા યોગ્ય છે. ગુણમાં, સંસ્કારમાં, રૂપમાં તે અતિ શ્રેષ્ઠ છે. રાજાએ આ સાંભળતા જ પોતાની ભ્રુકીટી ચડાવી. સ્વરમાં કઠોરતા આવી ગઈ. અને કોઈ મારા વિવાહની વાત નહીં કરે. આ મારો નર્જ નિર્ણય છે. હું જ્યારે ઈચ્છીશ ત્યારે વિવાહ કરીશ. આમ દરબારના કોઈ સભ્યનો કોઈ અધિકાર નથી. એટલામાં રાજગુરુએ સહજપણે દ્રઢ સ્વરમાં કહ્યું, રાજન, તમે માત્ર એક વ્યક્તિ નથી કે રાજા છો. રાજાની આત્મા તેની પ્રજામાં વસે છે અને તેને પોતાની ઈચ્છાથી વધુ પ્રજાની ભાવનાનું ધ્યાન રાખવું પડે. પ્રજાનો વિચાર છે કે આ મહેલમાં એક રાણીનું હોવું જરૂરી છે. આ માત્ર વિવાહ નથી, આ એક ધર્મ છે જે રાજ્યની મર્યાદા અને સંતુલનને માટે જરૂરી છે. રાજાએ ઉત્તર આપ્યો, ગુરુદેવ, હું પ્રજાનો સેવક અવશ્ય છું, પરંતુ હું મારી નિજતામાં જ કોઈની હસ્તક્ષેપ કરવાની પરવાનગી ન આપી શકું. મેં ક્યારેય કોઈના વ્યક્તિગત જીવનમાં દખલ નથી કરી, તો મારી પણ મર્યાદાનું સન્માન થવું જોઈએ. આ કહીને રાજા ક્રોધિત થઈને પોતાના શયનખંડ તરફ ચાલ્યા ગયા. મંત્રી અને રાજગુરુ એકબીજા તરફ જોવા લાગ્યા. હવે આ શું થયું? આટલા શુભ વિચારો પર જો રાજા તમતમી જાય તો ક્યાંક ને ક્યાંક તો અવ્યક્ત કારણ અવશ્ય છે. રાજગુરુએ ચિંતન કરતા કહ્યું, રાજાનું આવું વર્તન સામાન્ય નથી. કાં તો કોઈ ગહન દુઃખથી જજુમી રહ્યો છે કે પછી કોઈ એવો ભાવ કે જેને છુપાવી રહ્યો છે. આપણે તેની તહ સુધી જવું પડશે. પછી રાજગુરુએ મંત્રીને સૂચન આપ્યું કે રાજાની દાસી સૌરભ, જે મહેલની જૂની સેવિકા છે, તેને માહિતી મળી શકે છે. કદાચ રાજાનો કોઈ સાથે ભાવનાત્મક સંબંધ હોય જેને તે સૌની સામે પ્રગટ નથી કરી શકતા. મંત્રી તરત ચાલ્યા ગયા. તેમણે દાસી સૌરભને બોલાવી. તે ઉંમરમાં રાજાથી મોટી હતી, પરંતુ રૂપવતી અને ગંભીર સ્વભાવની સ્ત્રી હતી. મંત્રીએ વાત હાથ ફેરવીને કહ્યું, મને કેટલીક એવી વાતો સંભળાઈ રહી છે કે જે ઠીક નથી. તારા પગ ડગમગતા જણાય છે. તારી દ્રષ્ટિ ક્યાંક બીજે ઉલટતી હોય એવું લાગે છે. દાસી સૌરભે શાંત પણ દ્રઢ સ્વરમાં કહ્યું, મંત્રીજી, સ્પષ્ટ કહો, તમે શું કહેવા માંગો છો? મંત્રી બોલ્યા, મને લાગ્યું છે કે તું મહારાજને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે. એટલે સૌરભનો ચહેરો ભાવોથી ભરાઈ ગયો. બોલી, મંત્રીજી, બોલતા પહેલા 1000 વાર વિચારવું જોઈએ. તમે એક સેવિકા પર આટલો મોટો કલંક લગાવી રહ્યા છો. જો મારે મહારાજને રીઝવવાનું હોત તો હું ડરના પડદામાં કેમ રહેત? હું ખુલ્લેઆમ પ્રેમ કરત. રાણી બનતા આ કોઈ લજ્જાની વાત ન હોત. હું નાની બાળકી નથી કે જે છુપાઈને પ્રેમનું નાટક રચી શકું. હું તો ઉંમરમાં મહારાજથી પણ મોટી છું.
અને મારો તેમની સાથે કોઈ એવો સંબંધ પણ નથી. પછી તે થોડી રોકાઈને બોલી, જો તમને એવું લાગે કે તો મને રાણી બનાવી દો, હું ગર્વથી સ્વીકાર કરીશ. પરંતુ સત્ય એ જ છે કે તમે મને સાજીશી હેઠળ બદનામ કરવા માંગો છો, જેથી હું આ મહેલથી દૂર કરાઈ જાઉં. પરંતુ હું જાણું છું કે મારા કર્મ સાચા છે અને એક દિવસ સત્ય સૌની સામે આવીને ઊભું રહેશે. મંત્રીએ નરમ સ્વરમાં કહ્યું, ના સુરભ, મારો એવો કોઈ ખોટો ઈરાદો ન હતો. આજે મહારાજ વિવાહની વાત પર એટલા વ્યાકુળ થઈ ઉઠ્યા કે મારું મન ભ્રમિત થઈ ગયું અને અન્યાસે તારા પર શંકા કરી બેઠો. પરંતુ તે જે નિષ્ઠા અને સરળતાથી વાત કરી તેણે બધું સ્પષ્ટ કરી દીધું. હું ફક્ત એ જાણવા માંગુ છું કે મહારાજ રાત્રે શાંતિથી વિશ્રામ કરે છે, પછી બેચેન રહે છે. સુરભે માથું ઝુકાવીને વિનમ્રતાથી ઉત્તર આપ્યો, મંત્રીજી, મહારાજ મખમલના ગાદલા પર સૂતો છે, પરંતુ નીંદર નથી આવતી. આખી રાત કરવટો બદલતા રહે છે. તેમના હૃદયમાં કોઈ એવો ભાવ છે કે જે તેને સૂવા નથી દેતો. તેમનું હૃદય કોઈ રાજકુમારીને પ્રત્યે ઝૂકેલું છે. કદાચ એ જ રાજકુમારી જંગલમાં ક્યાંક મળે છે. મહારાજ તેની સાથે મળવા જાય, પરંતુ તે બંને વચ્ચે કોઈ એવી મર્યાદા કે વ્યસ્તતા છે કે તેમને ખુલ્લે આમ મળવા નથી દેતી. તે જ પીડા છે જે મહારાજને અંદરથી જ અંદર તોડી રહી છે. સુરભની વાત સાંભળી મંત્રી ગંભીર થઈ ગયા. તેણે માથું ઝુકાવીને કહ્યું, સુરભ, અનજાણે તે તારી સામે કઠોર વચનો કહ્યા, તેને મનમાં બુરું ન માનતી. મારો ઉપદેશ ફક્ત મહારાજનું સત્ય જાણવાનું હતું, તારું અપમાન કરવાનો ભાવ ન હતો. સાચું કહું છું, જો મારી ઈચ્છા ચાલે ને તો હું તને જ આ મહેલની રાણી બનાવી દઉં. જેવી સાચી સમર્પિત અને મર્યાદામાં રહેનારી સ્ત્રી છે. જો આ રાજ્ય માટે વરદાન હોત, પરંતુ ઈશ્વરની મર્યાદાને કોણ બદલી શકે? તારું દુર્ભાગ્ય એ જ છે કે નિર્ધન કુળમાં જન્મ લીધો એ જ દિવાલ છે કે જે તારા રાણી બનવાના માર્ગને રોકે છે. સુરભ બીના કાંઈ બોલે ચાલી ગઈ અને શાંત મનથી ત્યાં ચાલી ગઈ. મંત્રીના મનમાં એક નવો પ્રશ્ન ઊભો થયો. રાજાની પીડા મહેલમાં નથી તો ક્યાં છે? આ વિચારીને તેણે નિશ્ચય કર્યો કે હવે તે પોતે જંગલમાં જઈને સચ્ચાઈનો સામનો કરી શકે. બીજા દિવસે જ્યારે રાજા વન તરફ નીકળ્યા તો મંત્રી પણ ચૂપચાપ તેની પાછળ ચાલ્યા ગયા. રાજાનો ચહેરો ખૂબ જ ઉદાસ હતો અને મન વિચલિત હતું. રાજા એક જૂના વૃક્ષ નીચે બેસી ગયા. ત્યાં બેસતા જ એમની આંખો હલકી પડી. તેઓ રડવા લાગ્યા અને મંત્રી આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. વિચારવા લાગ્યા કે એવું પણ શું છે કે એક રાજા સંપૂર્ણપણે રાજ્યનો સંરક્ષક છે, એકલો જંગલમાં બેસીને આંસુ વહાવે છે. આ એવું કેવું દુઃખ છે કે જે દરબાર સુધી નથી પહોંચતો? આ કેવી વેદના છે જે શબ્દોથી નહીં, ફક્ત નિર્વાતથી વહે છે? મંત્રી તરત રાજમહેલ પાછા આવ્યા અને સમગ્ર વાત રાજગુરુએ કહી. ગુરુદેવ આ સાંભળી ખૂબ જ ગંભીર થઈ ગયા. તેમણે કહ્યું, રાજાનું દુઃખ ગ્રહણ છે. આ દુઃખ રાજધર્મથી નથી જોડાયું, પણ આ દુઃખ આત્માથી નીકળ્યું છે. આપણે તેનું સમાધાન સામાન્ય ઉપાયથી નહીં. રાજગુરુ તે ક્ષણે પાસેના વનમાં સ્થિત તપસ્વી મહાત્માના આશ્રમ તરફ ચાલ્યા ગયા. જાણવા મળ્યું કે મહાત્મા ધ્યાનમાં લીન છે અને તેમનું મૌન માત્ર સપ્તાહમાં છે, એક વખત થોડા કલાકો માટે તૂટે છે. ત્યારે રાજગુરુએ વિનમ્રતાથી મહાત્માના મુખ્ય શિષ્યને નિવેદન કર્યું, આપણે રાજાની પીડાનું કારણ જાણવું, જેથી આપણે તેમના કષ્ટ હરી શકીએ. શિષ્યએ આશ્ચર્યથી કહ્યું, તમારા રાજ્યના બધા જ રાજાઓ આ વાત જાણે, પરંતુ સ્વયં રાજા ઉદિતિના મહેલમાં આ વાત કોઈ નથી જાણતું. આ તો અત્યંત આશ્ચર્યની વાત છે કે મહારાજના હૃદયમાં જે પીડા છે તેના આરંભ 4 વર્ષ પહેલા થયો હતો. તમે જાતે વિચારો કે કોઈ પડોશી રાજા પોતાની રાજકુમારીનો વિવાહ પ્રસ્તાવ લઈને તમારા મહારાજ પાસે મોકલ્યો. રાજગુરુએ માથું ઝુકાવીને કહ્યું, ગુરુદેવના આજ સુધી કોઈ પણ રાજાએ આપણા દરબારમાં વિવાહનો કોઈ પ્રસ્તાવ નથી મોકલ્યો. આ સાંભળીને મહાત્માના શિષ્યએ શાંત ભાવે કહ્યું, મહારાજ, આની પાછળ કોઈ સામાન્ય વાત નથી. એક ખૂબ જ કરુણાથી અને ભરેલી કથા છે. આ કથા સ્વયં રાજાની હૃદય પીડાથી જોડાયેલી છે અને સ્તંભ એ જ કારણ છે કે તેમના વિવાહ અત્યાર સુધી નથી થયા. તે આગળ કહેવા લાગ્યા કે હવે તમે બધા જાણો જ છો કે મહારાજ, જેને બાળપણથી જ વનભ્રમણ અને શિકારના ખૂબ જ શોખીન હતા, ક્યારેક દિવસના વિચાર ન કરતા અને રાતની ચિંતા રાખતા એકલા જ વનમાં ચાલ્યા જતા, અહીં સુધી કે તે પોતાના અંગરક્ષકો વિના પણ જંગલ તરફ નીકળી જતા. આજે પણ તે એકલા જ ચાલ્યા જાય છે અને પોતાના હૃદયની બેચેની છુપાવવા માટે. હવે વાત તે દિવસની છે જ્યારે આપણા પૂજ્ય મહાત્માજી નદીના કિનારે આવેલા અને આશ્રમમાં નિવાસ કરતા હતા. તેમના નિયમ હતો કે બ્રહ્મ મુહૂર્તમાં નદીમાં સ્નાન કરી પછી ધ્યાન, પૂજન અને સત્સંગમાં લીન થઈ જાય.
એક દિવસ જ્યારે તેઓ સ્નાન માટે નદીમાં ગયા ત્યારે એક હરણી પોતાના બે નાના બાળકો સાથે પ્રભાતકાલીન જળગ્રહણ માટે નદીમાં ઉતરી. એ જ સમયે એક ઘડિયાળમાં જે ઘણા સમયથી ધાત લગાવીને બેઠો હતો તેણે હરણીને દબોચી લીધી અને ઊંડા જળમાં ખેંચી ગયો. મહાત્માજીએ આ દ્રશ્ય જોઈને દુઃખી મનથી ઘડિયાળને આદેશ આપ્યો કે જે જંતુ આ નિરહ પ્રાણીને છોડી તારા ભોજન યોગ્ય નથી. પરંતુ ઘડિયાળે મહાત્માની વાણીનો આદર ન કર્યો અને જ્યારે તેણે અહંકારપૂર્વક તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ત્યારે મહાત્માજીએ તેના પર ક્રોધ પ્રગટ કરતા તેણે શ્રાપ આપ્યો કે હવે સ્વયં એક વિશાળ માછલી બની જા. શ્રાપની અસરથી ઘડિયાળ તુરંત માછલી બની ગઈ અને એ જ સમયે નદીમાં કેટલાક માછીમારો પોતાના જાળ ફેલાવી રહ્યા. જેવું જ તેમણે જાળ ખેંચ્યું તે માછલી જે પહેલા ઘડિયાળ હતો તે તેમાં ફસાઈ ગઈ અને માછીમારો તે મોટી માછલી જોઈને ખૂબ જ પ્રસન્ન થયા અને તેને ઉઠાવી લઈ ગયા. જે જીવ ક્યારેક બીજાને ખાતો તે જ હવે સ્વયં મનુષ્યનું ભોજન બની ગયું. ઈધર જ્યારે પણ મહાત્માજી સ્નાન કરીને નદીમાંથી બહાર નીકળ્યા તો તેણે જોયું કે હરણી બંને નાના બાળકો માતાની પ્રતીક્ષામાં તટ પર બેઠા હતા. તેમના ભોળા ચહેરા અને ડરથી કંપતા શરીર જોઈને મહાત્માનું હૃદય ત્યાંથી ભરાઈ ગયું અને વિચાર્યું કે આને એમ જ અહીં છોડી દેવું એટલે કે જાણે વરની પરીક્ષા આપવી જોઈએ. પણ હિંસક જીવ કે ભૂખ્યો મનુષ્ય આને મારી શકે, આ મારી આત્માને ક્યારેય શાંતિ નહીં આપે. મહાત્માએ બંને શિશુઓને પોતાની ગોદમાં ઉઠાવી લીધા અને તેમને પોતાના આશ્રમે લઈ ગયા. પહેલેથી જ ઘણી ગૌમાતા હતી અને આજે પણ છે. આશ્રમમાં ગૌમાતાની કૃપાથી દૂધની કોઈ જ કમી ન હતી. મહાત્માજીએ નાના હરણીના બાળકોને એવા સ્નેહથી પાળ્યા કે જેવું કોઈ આશા પોતાના તપથી પ્રભુને નિહાળે છે. તેઓ તે બાળકની સેવા, સુરક્ષા અને પાલનમાં મનુષ્યના પોતાના બાળકો કરતાં પણ વધુ પ્રેમ રાખતા હતા. સમયની સાથે હરણો તે બંને બાળકો મોટા થયા. સરળતા અને નિષ્કલ્ષતા તેમના સ્વભાવમાં રચી ગઈ. મહાત્માજીએ પોતાના યોગબળથી સમસ્ત હિંસક પ્રાણીઓને પણ સાત્વિક બનાવી દીધા. આ જ કારણે જંગલ હવે હરણો માટે જાણે એક તીર્થ બની ગયું. તેઓ નિર્ભય થઈને પ્રસરવા લાગ્યા, વિચરવા લાગ્યા અને પછી શાંત ભાવે પાછા આવતા. કોઈ હિંસક જીવ તેમની પાસે સુધી ન આવતો. અહીં સુધી કે ક્યારેક તેઓ સિંહની માદમાં પણ ચાલ્યા જતા, પરંતુ સિંહ તેમને ક્ષણભર હાનિ ન પહોંચાડતો, પરંતુ પ્રેમપૂર્વક તેમની સાથે રમતો. આવા પરમ સુખ અને સહજતાથી દિવસો પસાર થઈ રહ્યા હતા. આ શાંત દિવસોની વચ્ચે એક દિવસ રાજા ઉદિતિ શિકાર માટે વનમાં નીકળ્યા અને શિકાર તેમના માટે માત્ર એક રુચિ ન હતી, પરંતુ એક આદત બની ગઈ હતી. તેઓ અવારનવાર નિપ્રાત જીવનનો વધ કરીને પોતાની વીરતા સિદ્ધ કરતા. એ જ દિવસે તેમણે જોયું કે બે અત્યંત સુંદર અને સ્વસ્થ હરણો નિર્ભય થઈને વનમાં વિચરણ કરી રહ્યા છે. રાજાની દ્રષ્ટિ લાલસાયુક્ત થઈ ગઈ અને તેમના મનમાં વિચાર આવ્યો કે આજે જે આ બંનેના શિકાર કરું અને તેમનું માંસ અને ચામડું અનુપમ હશે. રાજાએ તીર નીકાળી પીછો કરવાનું શરૂ કર્યું અને હરણ આભાસ થયો કે કોઈ સંકટ તેમની તરફ આગળ વધી રહ્યું છે. તો અત્યાર સુધી તો તેમની કોઈથી ભય ન હતો, પરંતુ આજે જ ભયનું રૂપ રાજા. બંને હરણો પોતાના પ્રાણ બચાવવા ભાગ્યા અને સીધા તે આશ્રમ તરફ દોડી ગયા જ્યાં તેમનો ઉછેર થયો હતો. રાજાએ પાછળથી એક તીર ચલાવ્યું જે હરણને લાગ્યું અને બિચારો ત્યાં જમીન પર પડી ગયો અને તડપવા લાગ્યું. બીજું હરણ ભયભીત થઈને દોડતું મહાત્માજી પાસે પહોંચી ગયું અને મહાત્માજીને કહેવાનું શરૂ કર્યું અને કહ્યું, એક જ હરણને જોયું અને બીજું ન જોયું તો બધું જ સમજી ગયા. તેમણે ધ્યાન દોર્યું તો તરત જ દિશામાં ચાલ્યા ગયા જ્યાં સંકટ થયું હતું. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો તેમણે જોયું કે હરણ રક્તમાં લથપથ પડ્યું છે. તેની સીમે રાજા ઊભા હતા અને દ્રશ્ય જોતા જ મહાત્માજીના કોપ જાગી ગયો અને ગંભીર સ્વરમાં કહ્યું કે આજ્ઞાની રાજા, મારા પુત્ર તુલે હરણની હત્યા કરી છે. હમણાં જ આને ફરીથી જીવતું કરી દે, નહીં તો હું તને એવો શ્રાપ આપીશ કે તું મરીશ ન જીવીશ અને જન્મભર વિવાહ માટે તડપતો રહી જાશ. રાજા હડબડાઈ ગયો અને તેણે હાથ જોડીને કહ્યું કે મહાત્મા, કૃપા કરી શાંત થઈ જાઓ અને જાતે જાણો કે મૃત પાણી પુનર્જીવિત થઈ નથી શકતું. અને પછી મેં તો જંગલમાં ન જાણે કેટલા હરણોનો શિકાર કર્યો છે, ત્યારે ક્યારેક કોપ ન કર્યો, અને આજે આ એક પર આટલો વધારે ક્રોધ કેમ? મહાત્માજી બોલ્યા, મૂર્ખ, તે સમજ્યું કે આ ફક્ત એક હરણ હતું. આ તે હરણી બાળક હતું જેને મેં મારી કરુણાથી પાળ્યું, સીંચ્યું, મોટું કર્યું અને જીવનમાં મેં મારા પુત્રની છબી જોઈ. આજે મારા હૃદયના ટુકડાને છીનવી લીધો અને તું મારી સાથે તર્ક કરે છે. રાજાનો ચહેરો વિવાદથી ભરાઈ ગયો.
બોલ્યો, હે તપસ્વી મહાત્મા, મારાથી ભારે અપરાધ થયો છે, પરંતુ અપરાધ અજ્ઞાતથી ઉપજ્યો છે. હું નથી જાણતો કે આ તમારા સંરક્ષણમાં છે. મને શું ખબર હતી કે કોઈ સાધુ કે સંત પણ વન્ય પ્રાણીઓનો આવા સ્નેહથી પાળી શકે. હું અપરાધી છું, પરંતુ કૃપા કરીને મને માફ કરી દો. મહાત્મા પહેલેથી જ ખૂબ ક્રોધિત હતા. રાજાના જવાબ તેમને વધુ ગુસ્સો ચડાવ્યો. મહાત્માએ શ્રાપ આપ્યો કે દુર્જન રાજા તારી પત્ની વિવાહના ફેરા લેતા જ મરી જશે. તું ક્યારેય તારી પત્નીનો ચહેરો નહીં જોઈ શકે. તું જીવનમાં ક્યારેય સ્ત્રી સુખ નહીં પામી શકે. અને જો કોઈ સ્ત્રી સાથે વિવાહ વિના સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો તો એ જ સમયે તારું મૃત્યુ થઈ જશે. મહાત્માએ રાજાને ખૂબ ભયાનક શ્રાપ આપી દીધો હતો, અને કોઈ પણ સામાન્ય માણસ પણ સમજી શકે કે હવે રાજાનું જીવન નરક કરતાં પણ વધુ ખરું થઈ ગયું હતું. આટલી વાતો સાંભળતા જ હવે રાજા સ્તબ્ધ થઈ ગયા હતા અને તેના પગ નીચેની જમીન ખસી ગઈ. મહાત્માના ચરણોમાં પડી ગયા અને બોલ્યા, હે મહાત્મા, આવો અનર્થ ન કરો. તમે જાતે જ જાણો કે હું આ રાજ્યનો એકલો રાજા છું. મારો કે ન ભાઈ છે કે ન બહેન. મારા વિવાહ પણ હજુ સુધી નથી થયા. મારો કોઈ ઉત્તરાધિકારી પણ નથી, અને જો મારી પત્ની વિવાહના તરત પછી મરી જશે તો રાજ્યનો ઉત્તરાધિકારી કોણ બનશે? અને જો હું કોઈ સ્ત્રીની પાસે પણ ન જઈ શકું તો મારા જીવવાનો કોઈ અર્થ જ નહીં રહે. મહાત્મા, તમે તમારો શ્રાપ પાછો ખેંચી લ્યો, નહીં તો મને મારી જ નાખો. હું આવું શૂન્ય અને નકામું જીવન ન જીવી શકું. એક રાજાનું જીવન તેની પ્રજા માટે હોય. જો તમને પ્રજાની ભલાઈ ન જોઈ હોય તો તમને હમણાં જ સમાપ્ત કરી દો. એ મહાત્મા, મેં પશુનો શિકાર કરીને કોઈ નવું પાપ નથી કર્યું. શિકાર કરવો તો સદીઓથી ચાલ્યો આવે છે. જો શિકાર કરવો આટલું ખરાબ હોય તો તમે મહાત્માએ તેને પહેલાં જ રોકી દેવું જોઈએ. હું આમાં મારી એકલતાની ભૂલ નથી. તમારું હરણ પણ મેં ભૂલથી માર્યું છે. જો મને ખબર હોત કે તમારા આશ્રમનું હરણ છે તો હું તેને ક્યારેય ન મારત. મને તો એ પણ ખબર ન કે તમારા મારા આશ્રમની ધૂળ પણ પૂજનીય છે. હું તો ત્યાંના ઉંદરને પણ પ્રણામ કરીને પાછો આવું છું. હે મહાત્મા, મને માફ કરી દો, નહીં તો મને મારી નાખો. મહાત્માજી ધ્યાન આવ્યું અને રાજા સાચું કહે. માનું કે તેણે ખૂબ મોટી ભૂલ કરી હોય. જો રાજાને દંડ આપીશ તો લાખો પ્રજાનું નુકસાન થશે. આપણે એક હરણ માટે લાખો લોકોનું બુરું ન કરી શકીએ. એક માણસની ભૂલ માટે આખા નગરને દંડ ન આપવો જોઈએ. થોડી ઘણી ભૂલ તો દરેક માણસથી થઈ જાય. પછી રાજા તે પોતાની પ્રજા માટે હંમેશા સારું કરે છે. તેના વિના પ્રજાને ખૂબ દુઃખી થશે. અને દરેક રાજા પ્રજાનું પાલન નથી કરતા, પરંતુ કેટલાક રાજા તો ફક્ત પોતાનું ભલું વિચારે. પરંતુ ઉદિત એવું નથી. તે પહેલા પ્રજાનું વિચારે છે અને પછી પોતાના પ્રજા માટે. દરબાર રાત્રે પણ ખુલ્લો રહે. અને મહાત્માજી હૃદય થોડી વાર શાંત તરફ ઝૂક્યું. તેમણે મનમાં વિચાર્યું કે આપણે ક્રોધમાં આવીને રાજાને ખૂબ જ મોટો શ્રાપ આપી દીધો છે. જ્યારે જીવન અને મરણ પરમેશ્વરની ઈચ્છાથી ચાલે છે તો આમાં કોઈ જીવ કે મનુષ્યની કોઈ શક્તિ નથી. આ હરણનું મૃત્યુ રાજાના હાથે વિધિમાં જ લખેલું હતું. એક રીતે રાજા ફક્ત એક લેખને પૂરો કર્યો અને ઉપરથી તેને શ્રાપ પણ મળી ગયો. હવે જે થઈ ગયું તે થઈ ગયું. મેં કહી દીધું કે બ્રહ્મ વાક્ય થઈ ગયું. હવે પાછું ખેંચી ન શકાય. પરંતુ શું તેમાં થોડી નરમી ન લાવી શકાય? મહાત્માજી હૃદય દ્રવિત થયું અને રાજા તરફ જોઈને બોલ્યા કે જે શ્રાપ આપ્યો તે પાછો ન ખેંચી શકું, પરંતુ થોડો ફેરફાર અવશ્ય જ કરી શકું. મારા વાક્યમાં થોડી દયાનો રંગ ઉમેરું છું. હવે હું કોઈ સ્ત્રી સાથે સંબંધ બનાવવાના પર મૃત્યુને પ્રાપ્ત નહીં થાય, પરંતુ નિશ્ચિત એ છે કે તું આ જન્મમાં કોઈ સ્ત્રી સાથે વિવાહ નહીં કરી શકે. અગ્નિની સાથે ફેરા જે વિવાહની પૂર્ણતા છે, કોઈ સ્ત્રી સાથે નહીં મળે. પરંતુ જો તું કોઈ માદા પશુ સાથે ફેરા લે તો નિયમ તને નહીં બાંધે. રાજા આ સાંભળતા જ ચોંકી ગયા અને વિનમ્ર સ્વરમાં બોલ્યા કે હે મહાત્મા, હું કોઈ માદા પશુ વિવાહ કેવી રીતે કરી શકું? મનુષ્ય અને પશુનો વિવાહ શક્ય છે. તમે તો તમારા શ્રાપમાં કોઈ રાહત જ ન આપી. મહાત્મા મુસ્કુરાયા અને બોલ્યા કે હે રાજન, જો તું થોડી બુદ્ધિ અને વિવેક લગાવીશ તો તેનો પણ ઉપાય તને મળી જશે. તું ચાહે તો તારી મનચાહી સ્ત્રી સાથે વિવાહ કરી શકીશ. બસ તારે તેની રીતે શોધવી પડશે. આટલું કહીને મહાત્મા પોતાના આશ્રમે પાછા ફર્યા અને થોડા સમય પછી તેમના શિષ્યએ આવીને નિવેદન કર્યું કે ગુરુદેવ, રાજાને હજુ સુધી પોતાના સંકટમાંથી બહાર નીકળવાનો માર્ગ નથી મળ્યો. તમે સ્વયં પરમ જ્ઞાની છો. જો તમે થોડું વિચારો તો કદાચ કોઈ ઉપાય નીકળી આવે. અને મહાત્માજી આ સાંભળીને ફરી મહેલમાં તરફ પાછા ફર્યા અને તેમણે મંત્રીને બોલાવીને કહ્યું કે રાજાની મનની પીડા હવે મને સમજાઈ ગઈ છે. હવે આપણી જવાબદારી છે
કે તેનું સમાધાન પણ શોધી રાજા અને મંત્રી મળીને ઘણું બધું વિચાર્યું, પરંતુ કોઈ ઉપાય સામે ન આવ્યો. અને આ તરફ રાજ્યથી દૂર એક ગામ હતું, બુફિલીપુર. ત્યાં એક ગરીબ ખેડૂત રહેતો અને જેનું નામ હતું ગુગા. તે પોતાના નસીબથી ગરીબ ન હતો, પરંતુ પોતાના સ્વભાવથી તેની પાસે 50 વીઘાથી વધુ જમીન હતી. છતાં તે ખેતમાં કામ કરવાને અપમાન સમજતો. તેને લાગતું કે ખેતમાં 50 વીઘા જમીન આચારવહા પાસે ક્યાંક સ્વપ્ન તો નથી જોતો ને? પરંતુ બોલ્યો, હું સ્વપ્ન નથી જોતો, પરંતુ આના દુર્ભાગ્ય પર રડું છું. એટલા મોટા જમીનદાર છે, છતાં બીજાના ઘરનું ગોલું ઉપાડે છે, પરંતુ પોતાના ખેતમાં હળ નથી ચલાવતો. નસીબનો આવો ખેલ છે કે માલિક પોતે જ છછુંદર બની ગયો. ફેરીવાળો પાણી પીને ચાલ્યો ગયો અને કન્યા ચૂપચાપ ગુગાને લઈને ઘરે પાછી આવી. આજે તેણે ગુગા પર ગુસ્સો ન કર્યો અને તેને ખાટલો આપ્યો અને સારી રીતે બેસાડ્યા. ખાવાનું બનાવીને ખવડાવ્યું અને પ્રેમથી જમાડ્યું. શાંત ભાવે પૂછ્યું કે શું તે ફેરીવાળો સાચું કહેતો હતો? ગુગાએ માથું ઝુકાવીને કહ્યું, હા, તે બિલકુલ સાચું કહેતો હતો. મારી પાસે ખેતરો છે, ઘર છે, પરંતુ મારો કોઈ ભાઈબંધ નથી, કોઈ સહયોગી નથી અને કોઈ એવું નથી કે જે મને દિશા બતાવે, જે કહે કે હવે શું કરવું, કેવી રીતે કરવું. તો છોકરી બોલી, તું ગભરાશ નહીં, હું તને બધું જ બતાવીશ કેવી રીતે કરવું. પછી તે પોતાના પિતાને બોલી, પિતાજી, આનાથી સારો મને બીજો કોઈ છોકરો નહીં મળે. તમે મારો વિવાહ આની સાથે કરાવી દો. પહેલેથી જ દીકરીના વિવાહની ચિંતામાં હતો અને તેણે દીકરીના વિવાહ કરાવી દીધા અને બંનેને સાથે લઈને બુફિલીપુર આવી ગયા. છોકરી ખૂબ જ ચતુર હતી. તેણે બધું જ ખેતર બટાઈ ગયું અને આપી દીધું. આનાથી એ થયું કે ખેતની અડધી ઉપજ વગર મહેનતે ઘરે બેસીને મળવા લાગી. ગુગાએ તો ક્યારેક વિચાર્યું પણ ન હતું કે આવું પણ થઈ શકે, પરંતુ પત્ની બોલી, તમારે કંઈ નથી કરવું, તમે આરામ કરો, બસ જોતા રહો, હું બધું ઠીક કરી દઈશ. આ રીતે ગુગાના દિવસો પલટાઈ ગયા. હવે તે મોજ મસ્તીથી રહેવા લાગ્યો. જાહેર હતું કે ઘરમાં પત્ની છે તો સંતાન પણ થવાનું હતું. તો 3 વર્ષની અંદર જ તેમના 2 પુત્રો થયા અને ધીમે ધીમે સમય પસાર થયો અને પુત્રો મોટા થઈ ગયા. ગુગાએ પોતાના પુત્રોના નામ મંગદૂર અને મહાતીમ રાખ્યા. બંને ખૂબ જ ચંચળ હતા. તેઓ અવારનવાર ગાય ચરાવનારાઓ સાથે જંગલમાં ચાલ્યા જતા. એક દિવસ જંગલમાં બંનેએ જોયું, એક ડાકુ તલવાર બતાવીને જંગલમાં જઈ રહેલા એક માણસને લૂંટી રહ્યો છે. ત્યારે બંનેને લાગ્યું કે આ તો ખૂબ સહેલું છે, વગર મહેનતે ફાયદો જ ફાયદો. આ કામમાં કોઈ ખર્ચો પણ નથી. આપણે આજથી જ આની શરૂઆત કરી દઈએ. મહાતીમ બોલ્યો, પરંતુ ભાઈ, આપણી પાસે તો તલવાર જ નથી, પછી આપણે લૂંટીશું કેવી રીતે? ત્યારે મંગરૂર બોલ્યો, જ્યારે આપણે બે કોઈ પણ એકલા માણસનો સામાન લૂંટી શકીએ અને જો તે વિરુદ્ધ કરશે તો તેને ઝાડ નીચે બાંધી દઈશું તો જાતે જ ડરી જશે. અને મહાતીમ બોલ્યો, પરંતુ આ રીતે તો સારું નહીં થાય. તે માણસને કોઈ જાનવર ખાઈ શકે. ત્યારે જ મંગરૂ બોલ્યો, તો શું થશે? તે માણસ કોઈ આપણે મામા તો નથી. તો બસ તૈયાર થઈ જા, આપણે હમણાં કોઈને લૂંટીશું. બંને વાતો જ કરી રહ્યા હતા કે એક તરફથી મહાત્મા આવતા દેખાયા અને મંગરૂ બોલ્યો, મહાતીમ, ઢીલ ન કર, આ કોઈ માલદાર માણસ આવે છે, આને જ લૂંટી લઈએ. અને બંને મહાત્મા પાસે ગયા અને બોલ્યા, ચૂપચાપ તારી પાસેનો બધો જ માલ કાઢી, નહીં તો તને ઝાડ સાથે બાંધીને લૂંટી લઈશું. મહાત્માજી સમજી ગયા કે બંને મૂર્ખ છે. આને એ પણ ખબર નથી કે હું મહાત્મા છું. બંનેનું દિમાગ પોતાના રસ્તેથી ભટકી ગયું છે. હવે આને સાચા રસ્તે લાવવા પડશે. મહાત્મા બંને બાળકો સાથે કરુણતાથી જોયા અને શાંત સ્વરમાં બોલ્યા, બાળકો, આ જે કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે અધર્મ છે. આ માર્ગ અંધકાર તરફ જાય છે. તમે કોઈ ડાકુ નથી. તમે તો હજુ સુધી શીખવાની અવસ્થામાં છો. તો આ નાની મોટી લૂંટફાટ કેમ કરો છો? એવું કર્મ કરો કે જે સંસારને ચોંકાવી દે. ઈમાનદારી અને પરિશ્રમનું ઉદાહરણ. બંને મહાત્માએ મંગરૂને એક વિશેષ હાસ્ય આપતા કહ્યું, બેટા, આને રાખી લે. આ કોઈ સામાન્ય ઓજાર નથી. આ તારા આદેશથી 1 કલાકમાં સેંકડો બીઘાની ફસલ કાપી શકે છે. આ તારા ઘણા કામ આવશે. પછી મહાત્મા બોલ્યા, હું તને એક મંત્ર આપું છું. આ મંત્રથી તું કોઈ પણ મનુષ્યને પશુ બનાવી શકે છે અને પછી તેને ફરીથી મનુષ્ય પણ બનાવી શકે. પરંતુ આનો ઉપયોગ ફક્ત વિશેષ પરિસ્થિતિમાં જ કરજે. જો તું આનો વારંવાર મજાકમાં ઉપયોગ કરીશ તો તારી શક્તિ નષ્ટ થઈ જશે. 1 કે 2 વાર જ ઉપયોગ કરી શકે છે, ફક્ત પોતાની વિદ્યાને પરખવા માટે. મહાત્માએ પ્રેમથી કહ્યું, તમે બંને બહાદુર છો અને સાચા વીર તે જ હોય છે જે પીડિતની સહાય કરે, અધર્મ સામે લડે અને પ્રજાની રક્ષા કરે. જો તમે સત્ય, પરિશ્રમ અને સેવાના માર્ગે ચાલશો
તો એક દિવસ રાજાના પ્રિય પણ બની શકો છો. બંને ભાઈઓના મનમાં આ વાત ઊંડે સુધી ઉતરી ગઈ. તેમને સમજાઈ ગયું કે ચોરી, લૂંટફાટ અને હિંસા ખરાબ વાત છે. તેઓ ઘરે પાછા આવ્યા અને મંગરૂએ પોતાના હાસ્યનો ઉપયોગ કર્યો. જેવું જ તેણે આદેશ આપ્યો, હસ્યું. ખેતરમાં આપમેળે ફસલ કાપવા લાગ્યો. આખું ખેતર થોડા સમયમાં કપાઈ ગયું. હવે મહાતિમનો વારો હતો પોતાની વિદ્યા પરખવાનો. સંયોગવશ એ જ રાત્રે એક ડાકુ તેમના ઘરે ચોરી કરવા આવી પહોંચ્યો. મહાતિમે તેને જોતા જ મંત્રનો ઉપયોગ કર્યો અને તેને બકરો બનાવી દીધો. પછી તે બકરાને ખૂટે બાંધી દીધો. બકરો બનેલો ડાકુ ડરથી કાપવા લાગ્યો. મહાતિમ તેને દાટતા કહ્યું, કાલે તને કસાઈના હવાલે કરી દઈશ. તને કાપી નાખશે, તારું માંસ વેચી દેશે. તારી ખાલીની ઠોલક બનશે. તે રોજ પીટાશે. વિચારી લે, સજ્જન બનીને જીવવું છે કે કસાઈના હાથે મરવું છે. પછી મહાતિમે તેને ફરીથી મનુષ્ય બનાવી દીધો. ડાકુ ડરથી મહાતિમના ચરણોમાં પડી ગયો અને બોલ્યો, મને માફ કરી દો. હવે હું ક્યારેય ચોરી નહીં કરું. મહાતિમે તેને છોડી દીધો. આ રીતે બંને ભાઈઓ હવે સચ્ચાઈ અને સેવાના માર્ગે પોતાના ઘરે રહેવા લાગ્યા. આ બાજુ રાજા ઉદિત રોજની જેમ જંગલમાં ગયા અને તેની સ્થિતિ એક ભ્રમિત વ્યક્તિ જેવી થઈ ગઈ. તે ચૂપચાપ જંગલમાં આગળ વધવા લાગ્યા. તેને એ પણ ધ્યાન ન રહ્યું કે રાત ક્યારે થઈ ગઈ. રસ્તો ભટકીને બીજા રાજ્યના જંગલમાં ચાલ્યા ગયા. આ રાજ્ય હતું લોલાક નામના રાજાનું અને તેનું નામ હતું જમુનાગઢ. એ જ સમયે તે રાજ્યની રાજકુમારી કંચન જંગલમાં ભ્રમણ માટે આવી હતી. પરંતુ રાત થઈ જવાથી તેણે ત્યાં જ તંબુ લગાડ્યું અને રાજકુમારી ખૂબ સાહસી અને યુદ્ધ કલામાં નિપુણ હતી. અવારનવાર તે શિકાર માટે એકલી જંગલ આવતી. આ બાજુ રાજા ઉદિત પોતાના જ વિચારોમાં ડૂબેલા આગળ વધતા ગયા. તેને એ પણ ધ્યાન ન હતું કે તે ક્યાં જઈ રહ્યા છે. એ જ સમયે બે વાઘ, એક વાઘ અને એક વાઘણ, જે શિકારની તાકમાં હતા, અચાનક તેના પર ઝપટી પડ્યા. આ હુમલો એટલો અચાનક હતો કે રાજા સંભળી પણ ન શક્યા. તે યુદ્ધ માટે તૈયાર જ ન હતા. બંને વાઘોએ જ્યારે એક સાથે હુમલો કર્યો તો રાજા નબળો પડવા લાગ્યો. તેને લાગ્યું કે હવે જીવન બચાવવું મુશ્કેલ છે. પરંતુ એક ક્ષણે એક ચમત્કાર થયો. રાજકુમારી કંચન શેરની જેમ તે વાઘો પર ઝપટી પડી. તેણે પોતાના કૌશલ્ય અને વીરતાથી બંને વાઘોને પરાસ્ત કરી દીધા. તે સમયે રાજા ઉદિત ગ્રહો ઘાયલ થઈ ચૂક્યા હતા. રાજકુમારીએ તેને સહારો આપીને પોતાના તંબુમાં લઈ ગઈ. ત્યાં તેણે રાજાની મરહમપટ્ટી કરી સેવા કરી. રાજા વારંવાર તે રાજકુમારીને ધન્યવાદ આપતા રહ્યા. જ્યારે શરીરને થોડો આરામ મળ્યો ત્યારે રાજકુમારીએ ધીમેથી પૂછ્યું કે હે રાજન, તમે કોણ છો? રાજાએ શાંત સ્વરમાં ઉત્તર આપ્યો, મારું નામ ઉદિત છે. હું શીતલપુરનો રાજા છું. રાજકુમારી કંચન થોડી ચોંકી ઉઠી. બોલી, તમે આટલા બળવાન અને પરાક્રમી રાજા છો, છતાં વાઘો સામે લડી ન શક્યા. તમે જેવા વીર તો બે ચાર વાઘોને રમત રમતમાં પરાસ્ત કરી શકે. રાજકુમારીની આ વાત સાંભળીને રાજા ઉદિત થોડા દુઃખી થયા અને તેની આંખોમાં એક ગહેરાઈ ઉતરી આવી. તે બોલ્યા, હે દેવી, હું શ્રાપિત છું. આ જીવન ફક્ત એક રાજાનું નથી, એક શ્રાપથી ગ્રસ્ત આત્માનું જીવન છે. પછી તેણે પોતાનો આખો જીવન પ્રસંગ કહી સંભળાવ્યો. તે કેવી રીતે એક મહાત્માના ક્રોધથી શ્રાપિત થયા છે. હવે કોઈ પણ સ્ત્રી સાથે વિવાહ નથી કરી શકતા. રાજાનો સ્વર ભરાઈ ગયો હતો. મારું જીવન વ્યર્થ છે. હું કોઈની સાથે વિવાહ નથી કરી શકતો, કોઈને પોતાનો નથી બનાવી શકતો અને કદાચ મારા જીવવાથી હવે કોઈને કોઈ લાભ પણ નથી થવાનો. આ બાજુ રાજકુમારી કંચનના મનમાં પહેલા જ દિવસથી રાજા માટે કોમળ ભાવના ઉત્પન્ન થઈ ચૂકી હતી. તે રાજાને જોઈને મનમાં તેમને પસંદ કરવા લાગી. પરંતુ જ્યારે તેણે શ્રાપની વાત સાંભળી તો પોતાના મનને રોકી લીધું. તેણે પોતાના ભાવો ક્યારેય રાજાની સામે પ્રગટ ન થવા દીધા. રાજકુમારી ફક્ત આટલું જ બોલી કે હે રાજન, તમે બહાદુર છો. એક શ્રાપથી આ રીતે તૂટવું જોઈએ નહીં. વીરને શોભે નહીં. દરેક સંકટનો કોઈને કોઈ ઉપાય અવશ્ય જ હોય. સંસારમાં કોઈ એવી અડચણ નથી કે જેનું સમાધાન ન હોય. મહાત્માની વાતોને ધ્યાનમાં રાખો અને કોઈ યોગ્ય જાદુગરની શોધ કરો. ઘણી રાજકુમારીઓ તમને મળી જશે જે તમારા ગુણોથી પ્રભાવિત થશે. તમે તમારા રાજ્ય પાછા ફરો અને સમાધાનની શોધ કરતા રહો. પરંતુ રાજકુમારીએ ક્યારે એ ન કહ્યું કે જ્યારે જાદુગર મળે ત્યારે મને યાદ કરજો કે હું તમારી રાણી બનવા માંગુ છું. તેણે કંઈ ન કહ્યું, બસ મનમાં પોતાના મનને છુપાવી લીધું. રાજકુમારીએ એક અન્ય મહત્વની વાત કહી કે હે રાજન, તમારા અને અમારા વંશજો વચ્ચે પહેલેથી જ દુશ્મની ચાલી આવી છે. તેના પહેલા કે કોઈ સૈનિક તમને જુએ તમે અહીંથી પાછા ફરી જાઓ. કોઈ તમને બંદી બનાવી લે, હું ઈચ્છું હોવા છતાં તમારી રક્ષા નહીં કરી શકું. રાજા આ સાંભળીને સતર્ક થઈ ગયા. તેને રાજકુમારી હવે મનથી ગમવા લાગી.
પરંતુ તેને કહી ન શક્યો. મૌન સાથે તે પોતાના રાજ્યમાં પાછા ફર્યા અને પછી પોતાના મહેલમાં પ્રવેશ્યા. પરંતુ રાજકુમારી કંચન તેના હૃદયમાં સમાઈ ગઈ હતી. તેનું હૃદય હવે પહેલા જેવું ન રહ્યું. જાણે જીવનની સુખી ભૂમિમાં પહેલીવાર પ્રેમની વર્ષા થઈ હોય. હવે રાજામાં એક નવી ચેતના જાગી હતી. પહેલા જે રાજા પોતાની સુધબુધ ખોઈ ચૂક્યા હતા, હવે જ રાજા ફરીથી પોતાની પ્રજાની સેવામાં લાગી ગયા. દિવસે તે રાજકાર્ય કરતા, લોકોની સમસ્યાઓ સાંભળતા, પરંતુ રાત થતાં જ રાજકુમારીની સ્મૃતિમાં ખોવાઈ જતા. કારણ કે તે ફક્ત યાદ જ કરી શકતા. સમય પસાર થતો ગયો. રાજાની નિરાશા હવે પ્રાર્થના બની ગઈ હતી અને રાજકુમારી કંચન પણ તે પહેલી મુલાકાતને ભૂલી પણ ન હતી. એક અજ્ઞાત બંધન બની ગયું હતું બંને વચ્ચે. કોઈ જ વચન વિના, કોઈ સ્વીકૃતિ વિના રાજા હવે આખા રાજ્યમાં એક જાદુગરની શોધ કરવા લાગ્યા. પરંતુ તેને ચાજ હતું કે આવા યોગ્ય જાદુગર પોતાના રાજ્યમાં નહીં મળે. એ દરમિયાન રાજાની પ્રિય દાસી સૌરભનો વિવાહ થઈ ગયો અને તે રાજા દરબારથી વિદાય થઈ ગઈ. તેની જગ્યાએ હવે એક અસહાય કન્યાને દાસી તરીકે રાખવામાં આવી. કન્યા ખૂબ શાલીનતા અને મર્યાદામાં રહેતી, સદાય પોતાનું મુખ ઢાંકી રાખતી. ક્યારેય તેણે પોતાની ઓળખ પ્રગટ ન કરી અને રાજાએ પણ તેની પાસે ક્યારેય ન પૂછ્યું કે તું કોણ છે, કોની દીકરી છે, તારું નામ શું છે, તું અસહાય કેવી રીતે થઈ. રાજાના મનમાં તો બસ એક જ નામ બસી ગયું કે કંચન. તેની સ્મૃતિ રાજાના હૃદયમાં એવી ઉતરી ગઈ હતી કે જેવી દીવામાં જ્યોત. સ્મૃતિ પણ શું વિલક્ષણ વસ્તુ છે! જ્યારે તે મનમાં ઉતરે તો પછી જેવું મુશ્કેલ થઈ જાય. મન દરેક પળે એ જ વિશે વિચારે છે. રાજા પણ એ જ વિચારતા કે જાદુગર મળે તો હું તેની પાસે શું કરાવું? તે મારી સમસ્યાનું સમાધાન કેવી રીતે કરશે? મારા વિવાહમાં કોઈ સહાય કરી શકે કે નહીં? આ વિચારતા જ કંચન મળી હતી. તે કેટલી પ્યારી હતી! તે શત્રુની પુત્રી હોવા છતાં મને વાઘોથી બચાવી, મારી સેવા કરી, મને પોતાના રાજ્યમાંથી સુરક્ષિત નીકળવાનો અવસર આપ્યો. તેની જગ્યાએ કોઈ બીજું હોત તો મને મારી નાખત કે બંદી બનાવી લેત. પરંતુ કંચન, તેના હૃદયમાં ક્યાંક ને ક્યાંક પ્રેમનું એક બીજ અવશ્ય હતું. નહીં તો આ સંસારમાં કોઈ સ્ત્રી કે પુરુષ હાથ આવેલા શત્રુને છોડતું નથી. એક રાત જ્યારે રાજા એકાંતમાં બેઠા હતા ત્યારે તેની દાસીએ વિનમ્રતાથી પૂછ્યું, મહારાજ, તમે હંમેશા ચિંતિત રહો છો. શું કોઈ ગ્રહણ કારણ છે? રાજાએ શાંત સ્વરમાં કહ્યું, પહેલું કારણ છે કે મારો શ્રાપ જે જીવનને બાંધી દે. બીજું, રાજકુમારી કંચનની સ્મૃતિ જે મનમાંથી જતી જ નથી. ક્યારેક લાગે છે કે આ જીવન તો મૃત્યુ સારું છે અને જો કંચન મળી જાય પણ શું કરી શકું? દાસી મુસ્કુરાઈને બોલી, મહારાજ, તેની સાથે વિવાહ કરી લ્યો. રાજા દુઃખથી બોલ્યો, દાસી, તું નહીં સમજે, હું શ્રાપિત છું. વિવાહ કરતા જ કંચનનું મૃત્યુ નિશ્ચિત છે. ત્યારે દાસીએ ખૂબ શ્રદ્ધાથી કહ્યું, ના રાજન, એવું નહીં થાય. જે જાદુગરની તમે શોધ કરી રહ્યા છો તે જ તમારા રસ્તાનો દીવો બનશે. વિવાહના સમયે તે રાજકુમારીના મુખને કોઈ માદા પશુની બનાવી દેશે અને જેવો વિવાહ પૂર્ણ થશે તે તેનું સ્વરૂપ ફરીથી મનુષ્ય રૂપમાં લઈ આવશે. રાજા ચોંકી ગયા અને બોલ્યા, અરે, તે તો આટલી મોટી વાત કહી દીધી અને મેં તો આ તરફ વિચાર્યું જ નહોતું. તો મને ફરીથી જીવવાનો સહારો આપી દીધો. દાસીએ હાથ જોડીને કહ્યું, મહારાજ, મનુષ્ય ક્યારેય પ્રયાસ નથી છોડવો જોઈએ. જે સતત પ્રયત્ન કરે છે તેના દ્વારા કૃપા અવશ્ય જ આવે છે. બીજે દિવસે પ્રભાત ભ્રમણ કરતા રાજા બુકલીપુર ગામે જે પહોંચ્યા ત્યાં તેણે નવયુવકોને ખેતમાં મહેનત કરતા જોયા. જે જોઈ અદ્ભુત હતું અને પોતાની આંખો પર વિશ્વાસ ન હતો કે રાજાએ જોયું કે એક નવયુવક કોઈ દિવ્ય હાસ્યથી ખેતની ફસલ કાપી રહ્યો છે અને બીજો તેને અદ્ભુત દોરડાથી બાંધી રહ્યો છે. આ દ્રશ્ય જોઈને રાજાનું મન ચકિત થઈ ગયું. પ્રભુની લીલા સમજીને તે ઉત્સુકતાવશ તેમની પાસે ગયો અને પ્રેમપૂર્વક પૂછ્યું કે હે નવયુવકો, તમે કોણ છો અને આ રીતે ફસલ કેવી રીતે કાપી રહ્યા છો? શું તમે કોઈ દિવ્ય જાદુની વિદ્યા જાણો છો? ત્યારે બંને ભાઈઓ મગરુ અને માહિતમ શ્રદ્ધાપૂર્વક બોલ્યા, એ રાજન, અમે બંને સામાન્ય ખેડૂત છીએ, પરંતુ અમને થોડી ઈશ્વરીય જાદુની વિદ્યા પ્રાપ્ત થઈ. તેની સહાયથી અમે ઘણા કાર્ય સંપન્ન કર્યા છીએ. મોટા ભાઈ મંગરુએ આગળ કહ્યું, અમે ફક્ત ફસલ નથી કાપી આપતા, અમે ચાહીએ તો કોઈ મનુષ્યને 1 કલાક માટે પશુનું રૂપ આપી શકીએ. નાના ભાઈ મહાદેવ પણ વિનમ્રતાથી કહ્યું, હે મહારાજ, હું ફક્ત ખેતની ફસલ જ નથી બાંધતો, હું ચાહું તો કોઈ રાજાની વિશાળ સેનાને મારી દિવ્ય દોરડાથી દિવસ માટે બાંધી શકું. રાજાને આ જાણીને આશ્ચર્ય થયું. તેના મનમાં આવ્યું કે મારા રાજ્યમાં આટલા અદ્ભુત અને દિવ્ય ગુણોવાળા લોકો રહે છે, મને તેમની ખબર પણ નથી. રાજાએ શ્રદ્ધાથી કહ્યું, અમને આનંદ છે કે અમારા રાજ્યમાં આવી પુણ્ય આત્માઓ રહે છે.
તમે કૃપા કરીને અમારી સાથે રાજમહેલ ચાલો. અમે તમને સન્માન આપીશું અને રાજભવનમાં યોગ્ય સ્થાન પ્રદાન કરીશું. બંને ભાઈઓ પ્રેમપૂર્વક રાજા સાથે ચાલવા તૈયાર થઈ ગયા. રાજા તેમને રાજમહેલ લઈ ગયા અને તેમના રહેવાની શ્રેષ્ઠ વ્યવસ્થા કરી. બીજે દિવસે રાજાએ વિચાર્યું, હવે આની પરીક્ષા લઈએ કે જે કહે છે તે ફરી પણ કરી શકે. મોટા ભાઈ મંગરુએ એક સ્ત્રીને ખરેખર થોડી ક્ષણો માટે વાંદરી બનાવી દીધી અને એક વ્યક્તિને હરણ. નાના ભાઈ મહાદેવે પોતાની જાદુથી રાજાની વિશાળ સેનાને થોડા સમય માટે પૂરેપૂરી બાંધી દીધી. આ બધું જોઈને રાજાને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે આ કોઈ સામાન્ય શક્તિ નથી, પરંતુ સાચી સિદ્ધિ. હવે રાજાના મનમાં ફરીથી તેજ તડપ ઉઠી. કંચનની તેનો પત્તો લગાવવાની રાજાએ પોતાના સૌથી વિશ્વસનીય ગુપ્તચરને લોલાટ રાજ્યએ મોકલ્યા અને આદેશ આપ્યો, પતો લગાવો કે શું રાજકુમારી કંચનના વિવાહ થઈ ગયા છે. જો નહીં તો ક્યાં રહે છે. ગુપ્તચર ગયો અને થોડા દિવસ પછી પાછો આવ્યો. તેણે રાજાને કહ્યું કે હે રાજન, રાજકુમારીના હજુ સુધી લગ્ન નથી થયા, પરંતુ તે પોતાના પિતા પાસે પણ રહેતી નથી અને તે ક્યાં રહે છે તેનો કોઈ પતો જ નથી. આ સાંભળી રાજા ઉદિતનું હૃદય ભારે થઈ ગયું. તેમણે તરત જ આદેશ આપ્યો કે આ રહસ્યનો દરેક હાલમાં જાણ થાય. હવે રાજકુમારી કંચન ક્યાં છે આ જાણવું જોઈએ. આખું સપ્તાહ વીતી ગયું. પછી એક ગુપ્તચર આવ્યો અને બોલ્યો કે હે મહારાજ, અમને ખબર પડી ગઈ કે રાજકુમારી કંચન વેશ બદલીને તમારા જ દરબારમાં રહે છે. તે સપ્તાહમાં એક વખત કોઈને કોઈ રૂપે તમને પણ મળે છે, પરંતુ તમે તેને ઓળખી પણ નથી શક્યા. છેલ્લા 2 વર્ષથી અહીં જ છે. રાજા આ સાંભળી ચોંકી ગયા. તેમના હૃદયમાં આનંદ પણ હતો અને બેચેની પણ હતી. તેમણે હવે પોતાના મહેલના સેવકો, દાસીઓ અને સેવિકાઓ પર વિશેષ નજર રાખવાનું શરૂ કર્યું. હવે તે દરેક ક્ષણે રાજકુમારી કંચનની ઓળખ લાગવા લાગ્યા. તેમનું મન વ્યાકુળ થઈ ઉઠ્યું. પરંતુ એક સપ્તાહ વીતી જવા છતાં રાજાને કોઈ પુરાવો ન મળ્યો કે કંચન કોણ છે. આ હજુ પણ રહસ્ય હતું. ત્યારે રાજાએ પ્રેમપૂર્વક બંને જાદુગર ભાઈઓ મહાતિમ અને મંગરુને રાજ દરબારમાં બોલાવ્યા અને સહજ ભાવે પૂછ્યું કે શું તમારી પાસે એવો કોઈ દિવ્ય ઉપાય છે કે જેનાથી કોઈ ખોવાયેલ છે, કોઈ રૂપે છુપાયેલી વ્યક્તિ આપણી પાસે પ્રગટ થઈ જાય. મહાતિમે શ્રદ્ધાથી જવાબ આપ્યો, મહારાજ, અમારી પાસે એક વિશેષ માળા છે કે જો તમે તેને કોઈ છુપાયેલા વ્યક્તિ માટે ઉપયોગ કરીએ તો માળા તે વ્યક્તિના ગળામાં જાતે જ જઈને પડી જાય અને તે વ્યક્તિ આપણી સામે આવીને ઊભો થઈ જાય. રાજાએ આદેશ આપ્યો, તો રજાઓ, તમારા દિવ્ય જ્ઞાનનો ઉપયોગ કરો. મહાતિમને તે ક્ષણે તે દિવ્ય માળાને ઉચ્ચારણા સાથે હવામાં છોડી દીધી. આશ્ચર્યજનક તે રીતે માળા આવીને રાજાને ભોજન પીરસતી એક દાસીના ગળામાં પડી ગઈ. રાજા આશ્ચર્યથી ભરાઈ ગયા. તે દાસી બીજું કોઈ નહીં પરંતુ સ્વયં રાજકુમારી કંચન હતી. રાજાની આંખો ભરાઈ આવી. તે બોલ્યા, તું જ છે કંચન. 2 વર્ષથી મારી જ નજીક રહીને મારી પાસેથી છુપાઈ રહી છે. તને અંદાજો પણ છે કે આ રૂપે રહીને તે પોતાના માટે કેટલા કષ્ટો એકઠા કર્યા છે. આખિર આ બધું કેમ કર્યું? રાજકુમારી કંચન વિનમ્રતા અને ભાવુક સ્વરમાં જવાબ આપ્યો, રાજન, સ્ત્રી જો કોઈની સાથે પ્રેમ કરી બેસે તો તેને જોયા વિના રહી નથી શકતી. તમારા વિના મારું જીવન અધૂરું હતું. તેથી પોતાના પ્રેમને જીવવા માટે બધું જ ત્યજીને હું તમારા દરબારમાં આવી ગઈ. હું મારા પિતા પાસે રહે તો મારા લગ્ન ક્યાંક બીજે કરાવી દેત. સારું હોત કે મારું હૃદય કોઈની પાસે હોય, શરીર કોઈ બીજાની પાસે. જ્યારે હું અહીં આવી ત્યારે હું જાણવા માંગતી હતી કે શું તમે પણ મારી સાથે એટલો જ પ્રેમ કરો છો? જ્યારે મને ખબર પડી કે તમે કંચનની યાદમાં જીવો છો તો મને જીવવાનો સહારો મળી ગયો. મેં નિર્ણય લઈ લીધો કે ભલે મારે આખું જીવન દાસી બનીને રહેવું પડે, પરંતુ હવે હું અહીંથી જ નહીં જાઉં. તમારી સાથે રહીને મને ઘણો આનંદ આવતો હતો. મને દરેક બાબતની ખબર રહેતી હતી. જ્યારે તમે મને શોધવા માટે ગુપ્તચર મોકલ્યા અને હું જ તમારી પાસે ઊભી હતી તો તે પણ મારા માટે એક સૌથી સુંદર હતું. પરંતુ હવે હું તમને વધુ કષ્ટ નહીં આપવા માંગતી. આજે રાત્રે હું મારા અસ્થિર રૂપમાં આવી જાત, પરંતુ તમારા જાદુગરો સાથે જ કમાલના નીકળ્યા. તેમણે બધું જ અગાઉથી પ્રગટ કરી દીધું. હવે હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. કૃપા કરીને મોડું ન કરતા, આજે જ, પરંતુ હમણાં જ મારી સાથે લગ્ન કરો. રાજા ભાવુક થઈ ગયા. તેમણે તે જ સાંજે લગ્ન કરવાનો નિર્ણય લીધો. જ્યારે અગ્નિના પવિત્ર ફેરા શરૂ થયા તો મહાતિમે તેમ જ કર્યું જેવું શ્રાપથી રક્ષણ માટે નક્કી કરવામાં આવ્યું હતું. તેમણે રાજકુમારીને બંદરિયાનું રૂપ આપી દીધું. લગ્ન પૂર્ણ થયા પછી મહાતિમને કહ્યું, મહારાજ, હવે હું રાજકુમારીને પુનઃ સ્ત્રી નથી બનાવી શકતો. રાજા ચિંતિત થઈને બોલ્યા, શા માટે? ત્યારે બંને ભાઈઓએ હસીને કહ્યું કે હે રાજન, લગ્નમાં બધાને ઉપહાર આપવામાં આવે છે
અમને પણ કોઈ મોટો ઉપકાર જોઈએ. રાજાએ હર્ષથી જવાબ આપ્યો, હવે તમે બંને મારા રાજ દરબારના સૌથી મુખ્ય સલાહકાર છો. આ ઉપકાર છે. તમારા માટે આટલું સાંભળતા જ મહાતિમે કંચનને ફરીથી તેનું વાસ્તવિક રૂપ આપી દીધું. હવે રાજા ઉદિત તે શ્રાપથી મુક્ત થઈ ગયા. તેઓ ધર્મપૂર્વક પોતાની પત્ની સાથે જીવન વિતાવી શકતા હતા. રાજકુમારી કંચન હવે રાણી સંગીતા બની ગઈ હતી અને રાજમહેલમાં પ્રેમ, શાંતિ અને સૌંદર્ય સાથે રાજા રાણીનું જીવન અને આનંદમંદ થઈ ગયું હતું. આ કથાના માધ્યમથી આપણે દ્રૌપદી દ્વારા આપેલી એ 3 બાબતો જાણીશું જે આપણે કલયુગની સમસ્ત સ્ત્રીઓને આપી શકીએ. તે કોઈ વસ્તુ છે જે એક સ્ત્રી પોતાના પતિને ન બતાવવી જોઈએ, નહીં તો પતિ બરબાદ થઈ જાય. મિત્રો, તમારો સમય નષ્ટ ન કરતા તે 3 બાબતો જાણીએ. પ્રથમ બાબત કે પત્નીએ ક્યારેય પોતાના પ્રેમનો મોહ ખુલ્લેઆમ ન બતાવવો જોઈએ. જ્યાં સુધી તેનું સ્થાન સ્થિર અને સુરક્ષિત થઈ જાય. દ્રૌપદી આ કથાની આશીકી આપે છે. સ્ત્રીનો પ્રેમ તેની આત્માની ઊંડાઈ જ નીકળે છે, પરંતુ જો પ્રેમ નિયંત્રણ બહાર જઈને સમય અને મર્યાદાનો વિચાર કર્યા વિના સામે આવી જાય તો પ્રેમ તેના માટે બંધન બની જાય. અને રાજકુમારી કંચન જ્યારે રાજા ઉદિતને મળી ત્યારે તે માત્ર શત્રુ રાજ્યની રાજકુમારી જ નહોતી, પરંતુ એવી કન્યા હતી જેને પોતાની ઓળખ છુપાવીને પ્રેમ નિભાવવાનો હતો. તેમણે ક્યારેય રાજાને ન કહ્યું કે તેમની સાથે પ્રેમ કરે છે. તેમણે રાજાના જીવનની પરિસ્થિતિઓ જોઈને તેમની મનની સ્થિતિ સમજી અને પછી પોતાને એક દાસીના રૂપે રજૂ કર્યું. તે જાણતી હતી કે જો તે સમયે પોતાના પ્રેમને શબ્દોમાં પ્રગટ કરી દેશે તો કાં તો નકારી દેવામાં આવશે અથવા પ્રેમને સ્વીકારવાની જગ્યાએ રાજા ઉલઝણમાં પડી જશે. સ્ત્રીનો પ્રેમ ઘણીવાર લહેરાની જેમ હોય, અંદરથી ગ્રહણ હોય, પરંતુ સમય અને દિશા ન મળે તો બધું જ બહાવી શકે. કંચન 2 વર્ષ સુધી રાજાની નજીક રહીને દરેક સુખ દુઃખમાં તેમના સેવા કરી, દાસી બની, બેચેની અનુભવી, પરંતુ એક શબ્દ ન બોલી. જાણતી હતી કે સ્ત્રીનો પ્રેમ ત્યાં સુધી સુરક્ષિત નથી જ્યાં સુધી પુરુષનું હૃદય પ્રેમ માટે તૈયાર ન થાય. કંચન ઈચ્છે તો લગ્નની યાચના કરી શકત, રડીને ગળગળીને પોતાના હક માંગી શકત, પરંતુ તેણે ન કર્યું કારણ કે તે જાણતી હતી કે સાચો પ્રેમ અધિકારથી નહીં, સ્વીકૃતિથી ફળે છે. દ્રૌપદી પણ એ જ કહે છે કે મારા પ્રેમને યુધિષ્ઠિરની સામે ખુલ્લેઆમ જણાવ્યો હોત તો કદાચ ધર્મરાજ મારા પ્રેમને એક ભાર સમજત, કે મારા ભાવને સમર્પણનું રૂપ આપ્યું, પ્રતીક્ષાનું રૂપ આપ્યું, પ્રેમને માંગ નહીં અર્પણ પણ બનાવ્યો. દ્રૌપદી કહે કે સ્ત્રી જો પ્રેમને અધિકારની જેમ થોપે તો પુરુષ તેનું મૂલ્ય નથી સમજતો, પરંતુ જો તે જ પ્રેમ ત્યાગ અને મૌનમાં લપેટાયેલો હોય તો તે જ પુરુષ એક દિવસ તે સ્ત્રીની વંદના કરે છે. કંચનના મોને તેમને રાજાને 2 વર્ષમાં શું નથી શીખવ્યું. તેમણે જોયું કે દાસી તેમની દરેક ભાવનાને બોલ્યા વિના સમજે છે. તે તેમની સેવા કરે છે, પરંતુ ક્યારેય પોતાની ભાવનાનો ભાર નથી નાખતી. પ્રેમ જ્યારે ચૂપ રહે છે તે અંદર ઉતરે છે, અને જ્યારે તે જ પ્રેમ બોલાય તો તે માત્ર શબ્દ નથી પરંતુ આત્માની પુકાર હોય. તેથી દ્રૌપદી આ કથાથી આ સંદેશ આપે છે કે જો તારા પ્રેમને સાચવી શકે, સહન કરી શકે અને સમય આવે ત્યાં સુધી મૌન રાખી શકે તો તે જ પ્રેમ તને જીવનમાં સૌથી ઊંચું સ્થાન અપાવશે. સ્ત્રીનો સાચો પ્રેમ દીપકની જ્યોતની જેમ હોય છે, શાંત, સ્થિર, તેજસ્વી, પરંતુ હવામાં ઉડતો નહીં. જ્યાં સુધી દીપકને સ્થાન ન મળે ત્યાં સુધી તેની જ્યોતને બચાવી એ જ સાચી નારીની શક્તિ છે. બીજી બાબત કે પત્નીએ ક્યારેય પોતાના દુઃખ અને ત્યાગનો ભાર પતિ પર ન રાખવો જોઈએ કે જ્યાં સુધી તે સ્વયં તેને સમજવા અને ઉઠાવવામાં સમર્થ ન થઈ જાય. દ્રૌપદી આ કથાથી આ રીતે જોડાત કહે છે કે ત્યાગનો અર્થ એ નથી કે તેને દરેક સમયે જણાવી દેવાય, અને દુઃખનો અર્થ એ નથી કે તેને શબ્દોમાં રડીને ઠાલવી દેવાય. સાચી પત્ની તે જ છે કે જે પોતાના દુઃખને પોતાના પ્રેમની જેમ છુપાવી રાખે જ્યાં સુધી તેનો પતિ તે દુઃખને સ્વયં ન વાંચી લે. રાજકુમારી કંચનના જીવનમાં આ જ સૌથી મોટું ઉદાહરણ છે કે શત્રુ રાજ્યની રાજકુમારી હતી. તેમણે પોતાનો મહેલ, પોતાની સિંહાસન, પોતાની ઓળખ અને પોતાનું ઐશ્વર્ય બધું જ ત્યજી દીધું માત્ર આ એક ભાવના માટે કે તે પુરુષની નજીક રહે જેની સાથે તેમણે હૃદયથી પ્રેમ કર્યો. પરંતુ તેમણે ક્યારેય રાજા ઉદિતને ન કહ્યું કે તમારા માટે હું બધું ત્યજી દીધું. તે ન બોલી કે મેં મારા બધા સંબંધો છોડી દીધા, મારું રાજપાટ છોડ્યું, મારો આરામ, મારી પ્રતિષ્ઠા ત્યજી દીધી માત્ર તમારી સાથે રહેવા માટે. પરંતુ તે દાસી બની રહી અને તેના માટે ભોજન પીરસ્યું, તેની પીડા સમજી અને તેની વાતો સાંભળી. દરેક રાતે તેની છુપીમાં તેના હૃદયની ધડકનો અનુભવી. કંચનનો આ ત્યાગ
કોઈ સાધારણ બલિદાન ન હતું. આ એક રાણી દ્વારા પોતાના પ્રેમને પરમાત્માની જેમ જીવવા જેવું એક શિકાયત વિના, અપેક્ષા વિના, પ્રદર્શન વિના દ્રૌપદી કહે છે કે સ્ત્રી જો પોતાના કરેલા ત્યાગને વારંવાર દોહરાવે તો તે યોગ્ય નથી. એક સોદો બની જાય અને જ્યાં પ્રેમ સોદામાં બદલાય ત્યાં સંબંધ નથી ટકતા. દ્રૌપદી સ્વયં આ એક જીવનમાંથી પસાર થઈ હતી જ્યાં તેમણે પોતાના સુખ, ઐશ્વર્ય અને માનને દાવ પર લગાવ્યું હતું માત્ર પોતાના પતિઓ સાથે ધર્મના માર્ગે ચાલવા. જ્યારે તે વનવાસ હતી તેમણે ક્યારેય યુધિષ્ઠિરને ન કહ્યું કે મારા કારણે તમારા બધા દુઃખ સહન કરવું પડે, અને તેમણે ક્યારેય જણાવ્યું કે રાજમહેલની રાણી હતી અને હવે જંગલમાં પાંદડા પર ભોજન કરો છો, કારણ કે તે જાણતી હતી કે જો પતિને સાચો સહારો આપવો હોય તો તેના માથા પર હાથ રાખવો કે ખભા પર રડવું નથી. કંચન 2 વર્ષ સુધી એક શબ્દ ન બોલ્યો. તેમણે પ્રેમ માંગ્યો, ન માન સન્માન કે ફક્ત સેવા કરી, જાણીને કે જે પુરુષ માટે તેમણે બધું છોડી દીધું તે તેને ઓળખતો પણ નથી. સાચી પત્ની તે જ છે જે પોતાના પતિની યાત્રામાં તેની પીડાનો હિસ્સો બની, પરંતુ તેના ખભાનો ભાર વધારે. દ્રૌપદી કહે છે કે પત્નીનો ત્યાગ ત્યારે સૌથી પવિત્ર હોય જ્યારે તે મૌનમાં હોય, અને તેનું ફળ ત્યારે સૌથી મધુર હોય જ્યારે તે સ્વયં પતિની આંખોમાં ઉતરી આવે. બોલ્યા વિના કંચને રાજાની સામે ક્યારેય રોકી ન કહ્યું કે મેં તમારા માટે શું કર્યું. તેમણે ક્યારેય ન જણાવ્યું કે હું તમારી સાથે રહીને પોતાની કેટલી નાની કરી ચૂકી છું, કારણ કે જાણતી હતી કે પ્રેમ સાચો હોય તો એક દિવસ તે સ્વયં બોલશે, અને જ્યારે પુરુષ ત્રણ સ્વયં સમજે ત્યારે તે સ્ત્રીને ફક્ત પ્રેમ નહીં, પૂજા આપશે. દ્રૌપદી કહે છે ત્યાગ ક્યારેય બતાવવામાં નથી આવતો, તે જીવવામાં આવે છે, અને એક દિવસ જ્યારે તેનું ફળ આવે તો તે આંસુ નથી લાવતું, તે ચરણોમાં મુકુટ લાવી દે છે. તેથી આ કથા શીખવે છે કે જો સ્ત્રીનો ત્યાગ નિઃશીલ હોય તો તે જ સૌથી મોટી વાણી બને છે. જો તેનો પ્રેમ બોલ્યા વિના જીવાય તો તે જ એક દિવસ જીવનનો સૌથી મોટો ઉપહાર બની જાય. પત્નીએ પોતાના દુઃખ અને ત્યાગને શબ્દો દ્વારા નહીં, પોતાના કર્મો દ્વારા કહેવું જોઈએ, કારણ કે જ્યારે જ્યારે પતિ સમજી જાય ત્યારે તે ફક્ત સાંભળે નહીં, તે હૃદયથી સ્વીકારે છે. અને ત્રીજી વાત કે પત્નીએ ક્યારેય પોતાના મનનો ડર કે અસુરક્ષા એ રીતે ન બતાવવી જોઈએ કે તે તેના પતિના આત્મબળને નબળું કરી શકે. દ્રૌપદી આ કથાથી જોડાઈને કહે છે કે સ્ત્રીની સૌથી મોટી શક્તિ તેના ધૈર્ય છે, અને પતિની સૌથી મોટી શક્તિ તેનું આત્મબળ છે. જો પત્ની ડરીને, નબળી થઈને દરેક બાબતો ગભરાઈ જાય તો પતિની નિર્ણય શક્તિ અને પતિની માનસિક સ્થિરતા પણ તૂટવા લાગે છે. તેથી જ પત્નીએ હંમેશા શક્તિની જેમ ઊભું રહેવું જોઈએ, નબળાઈની જેમ નહીં. આ કથામાં રાજકુમારી કંચને એક ખૂબ મોટું સત્ય નિભાવ્યું જ્યારે તેને ખબર પડી કે રાજા ઉદિત શ્રાપિત પુરુષ છે, કે જો તે કોઈ સ્ત્રી સાથે લગ્ન કરશે તો તે સ્ત્રી લગ્નની તરત જ મૃત્યુ પામશે. ત્યારે પણ તે ડરી નહીં અને ભાંગી નહીં. તેમણે આંસુ ન વહાવ્યા. તેમણે કહ્યું કે હવે આપણે એક થઈ નથી શકતા, પરંતુ તેમને પ્રેમનો સહારો બનાવીને સમાધાન શોધવાની ઈચ્છાથી વિચારવાનું શરૂ કર્યું. તેમણે સ્વયં રાજાને હિંમત આપી અને તેને રસ્તો બતાવ્યો. તમે નિરાશ ન થાઓ, સંસારમાં એવી કોઈ સમસ્યા નથી કે જેનું સમાધાન ન હોય. મહાત્માએ જે રીતે શ્રાપ આપ્યો તે જ રીતે કોઈને કોઈ ઉપાય પણ હશે, કે કુશળ જાદુગર જરૂર મળશે જે આ શ્રાપમાંથી રસ્તો કાઢી. દ્રૌપદી કહે છે કે પત્ની તે જ છે જે તોફાનમાં પતિને નાવને ડગમગવા ન દે, પરંતુ પતવાર બની જાય. જ્યારે પતિ તૂટેલું હોય ત્યારે પત્નીએ સ્તંભ બની જવું જોઈએ. જોકે સમયે તે પોતે પણ કાપવા લાગે તો પછી ઘર તૂટી જાય, સંબંધો વિખરાઈ જાય. રાજકુમારી કંચન જાણતી હતી કે જો તેમણે એક વખત પણ રાજાની સામે પોતાનો ભય બતાવ્યો તો રાજા પણ વધુ હતાશ થઈ જશે, કારણ કે પુરુષ ત્યારે સૌથી વધુ તૂટેલો હોય જ્યારે તે જુએ છે કે જેને તે સૌથી વધુ ચાહે તે જ તેની નબળાઈનું કારણ બની જાય. સ્ત્રીનો ડર જ્યારે દ્રઢતામાં બદલાઈ જાય ત્યારે જ શક્તિ કહેવાય છે. દ્રૌપદીના જીવનમાં આ શિક્ષા વારંવાર આવી જ્યારે યુધિષ્ઠિર ધર્મરાજ બનીને બધું હારી ગયા હતા, રાજ્ય, દોલત, સન્માન, અને અંતે પોતાની પત્નીને પણ. ત્યારે દ્રૌપદીએ એક હારે તેમને સામે ન કહ્યું કે તૂટી ગઈ છું, હારી ગઈ છું. તેમણે ખોટાનો પડકાર ફેંક્યો અને અન્યાયની સામે ઊભી રહી, પરંતુ પોતાના પતિના આત્મબળને ક્યારેય ન તોડ્યું. તેમણે ક્યારેય તેમને નીચા ન બતાવ્યા, પરંતુ પોતાના મૌન, પોતાના પ્રશ્નો અને પોતાના વિશ્વાસથી તેમને એક દિવસ મહાભારતની નિર્ણાયક શક્તિ બનાવી દીધી. દ્રૌપદી કહે છે કે જો પત્ની જ રડવા લાગે અને હિંમત છોડી દે તો પતિને કોણ સંભાળશે. જ્યારે જીવન લડખડી રહ્યું હોય ત્યારે પત્નીએ રોશની બનવું જોઈએ, અંધકાર નહીં.
રાજા ઉદિતનું મન જ્યારે છિન્નભિન્ન થઈ ગયું હતું, જ્યારે તે પોતાના શ્રાપને જીવનનો અંત માની બેઠા હતા, ત્યારે કંચને તેના હૃદયમાં આશાનો દીવો પ્રગટાવ્યો. તેમણે ન તો ભાગ્ય દોષ આપ્યો અને પ્રેમ છોડ્યો. પરિસ્થિતિઓથી ડરીને હટી ગઈ. તેમણે પોતાના ડરને હિંમતમાં બદલ્યો અને પછી તે ડરને સમાધાનમાં બદલીને જાદુગરની જરૂરિયાત સમજી. ડર તો કદાચ રાજા ક્યારેક લગ્નના વિષયમાં વિચારતા પણ નહીં. જો તે અસુરક્ષિત હોત તો કદાચ તેના પ્રેમ રાજા માટે પણ એક ભાર બની જાત. પરંતુ તેમણે પોતાના ડરને હિંમતમાં બદલી દીધો અને તેથી જ તે દાસી પત્નીએ પોતાના પતિની સામે ક્યારેય ડરની મૂર્તિ બનીને ન ઊભું રહેવું જોઈએ. તેને શક્તિનો સ્ત્રોત બનીને ઊભું રહેવું. કારણ કે ક્યારેય પુરુષ દુનિયાથી હારી ઘરે આવે છે તો સૌથી પહેલા પોતાના સ્ત્રીની આંખોમાં આશા જોવે છે, ડર નહીં. આ કથાથી આ શિક્ષા મળે છે કે પત્નીએ જોઈએ કે પોતાના ડરને ઢાલ બનાવે અને પોતાના આંસુઓનો આશ્વાસન બનાવે અને પોતાની અસુરક્ષાને આસ્થામાં બદલી દે. કારણ કે પતિનું આત્મબળ તેના સિંહાસન પર નથી ટકતું, તે તેની પત્નીના નજરમાં પોતાના સન્માન પર ટકે છે. જ્યારે પત્ની કહે કે તું કરી શકે છે, પતિ સાચે જ કરી બતાવે. અને આ જ તે સ્ત્રીની અસલી પૂજા છે, તેના મૌન, તેના ધૈર્ય અને તેના વિશ્વાસમાં જ. જો આ દિવ્ય અને પ્રેરણાદાયક કથા તમારા હૃદયને સ્પર્શ કરી હોય, જો દ્રૌપદી માતાની આ ગ્રહણ શીખ, એક સ્ત્રીનો સંયમ, તેનો પ્રેમ અને તેનું ધૈર્ય તમને જીવનમાં માર્ગ બતાવી રહ્યું હોય, તો તેના તમારા પરિવાર, મિત્રો અને તે બધા જ લોકો સુધી જરૂર પહોંચાડજો જે પોતાના સંબંધોમાં ભાવનાત્મક મજબૂતીની શોધમાં રહે છે. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.